क्या है? ઉછપા. इंग्लिश में શું કે ઉઠપા? ઉછપા. તો કાં જવું છે? કાલેજ. કાં જવું છે? કાલેજ. વરસાદ પડે છે, કશે ગઈ આટો મારવા. બરફ ખાવાની. એ માણસ છે તું બરફ શિયાળામાં બી ના પાડે, ચોમાસામાં બી ના પાડે. ઉનાળામાં કે ગીરદી હોય તો ક્યારે લઈ જવાના? પછી બરફ આવા બરફ ખાવા. हे गाइस, गुड मॉर्निंग. सुबह हो गई मामू. संडे रोज खाओ ખાઉસા ને આલુ પૂરી. બસ તો હવે આપણે જઈએ છીએ સીધા દુકાને, અને દુકાને જતા પહેલા આજે આપણા મહાદેવ દાદાના ભગતના દર્શન થઈ ગયા છે. હું તમને બતાવું. આ યુપી બિહાર વાળા લોકો છે, જે શ્રાવણ મહિનો ચાલુ થાય ને એટલે જે રેગ્યુલર ગુજરાતી લોકોનો શ્રાવણ મહિનો હોય ને એના કરતા પહેલા 15 દિવસ એ લોકો શ્રાવણ મહિનો કરે. તો એના માટે આ ચાલતા જાય છે, અલગ અલગ નદીઓથી પાણી ભરે પોતાની માન્યતાઓ પ્રમાણે, અને પછી સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ત્યાં સુધી ચાલતા જાય ને ત્યાં સ્નાન કરાવડાવે. તો આમના દર્શન થઈ ગયા, આજનો દિવસ શુભ રહે એવી ભગવાનને પ્રાર્થના. દુકાને આવી ગયા, પાર્સલ ચાલુ થઈ ગયું. ગાઈઝ, તો આપણે પાછા રૂમમાં આવી ગયા છે. સવારે અહીંયાથી આપણે શરૂઆત કરેલી, બપોરે પાછા આપણે અહીંયા આવી ગયા છે, કારણ કે આજ એક આપણો સહારો કહેવાય રેસ્ટ માટેનો. આજની રેસીપી શું છે એટલે બેન? ઉત્તપા. ઉત્તપા. ક્યાં હે? ઉછપા. ઇંગ્લિશમાં શું કે ઉઠપા? ઉછપા. કટપ્પાનો ભાઈ ઉઠપ્પા આજે બને છે. પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી આપણો ઉત્તપા રેડી થઈ ગયો છે. હવે જમી લઈએ. હવે નાઇટમાં બીજી કઈ ફરમાઈશ ઊભી થાય છે ખબર નથી, જોઈએ હવે, કારણ કે આજે ઘરે છે એટલે કઈ ને કઈ તો પ્રોગ્રામ થશે જ. હજુ તો ચાલવા જવા માટે ચંપલ જ પહેર્યા ને વરસાદ ચાલુ છે ને, એટલે વરસાદ બી કે ભાઈ તમારું બોડી સ્ટ્રક્ચર બધું બરાબર જ છે, ચાલવા નહીં જાવ. તો કાં જવું છે? કાલેજ. કાં જવું છે? કાલેજ. વરસાદ પડે છે, કશે ગઈ આટો મારવા. બરફ ખાવાની. એ માણસ છે તું બરફ. શિયાળામાં બી ના પાડે, ચોમાસામાં બી ના પાડે. ઉનાળામાં કે ગીરદી હોય તો ક્યારે લઈ જવાના? પછી બરફ આવા બરફ ખાવાનું. આ વાવાઝોડું છે ને ખરેખર બહુ ભયંકર છે. હવે આવા વરસાદમાં કે બરફ ખાવો છે. ઘરમાં અમુક વાર કેવું કે લસ્સી પી, પછી કે થોડુંક આજે વધારે પીવાઈ ગઈ લસ્સી, એમ કે ચાલો લીમકા પીવડાવો ને, એમ કે પાછી લીમકાઓ પી જાય. આનું પેટ નથી, ગટર છે બહુ મોટી, ચોકઅપ જ નહીં થાય કોઈ ટાઈમ. ઘરમાં ચાલે, હમણાં ચાલી લે છે, પછી પાછો કે એને પૂછે ને કે કેમ ચાલે છે, રાતે ખવાય ને કે મંગાવીને, વરસાદ બહુ મસ્ત પડે છે, ગરમ ગરમ ખાઉસા મંગાવીએ, બર્ગર મંગાવીએ, એમ કે એટલે કે બધું વ્યવસ્થિત થઈ રહે પેટમાં. તો ગાઈસ, તમને કીધેલું તે પ્રમાણે કે ભાઈ કશે ને કશે કઈ ને કઈ ખાવાનું થશે. હજુ તો ખાવાનું કઈ નક્કી નથી, પણ આટો મારવા જવાનું એક ફાઇનલ થઈ ગયું. તો આપણે બેસાડી દીધા છે આપણા વાવાઝોડાને. પાછળ એક તબાઈ, આ બાજુ બીજા એક ભાઈ જે ચાલતા હતા, તૈયાર થઈ ગયા છે, ખાવા સારું રેડી થઈ ગયા, પ્રિપેરેશન બધી કરી લીધી છે. હવે આપણી ગાડી કાં ઊભી રહી કઈ ખબર નથી. ગાઈઝ, આજની સવારે આપણી પહોંચી છે ચીઝ અંગુરી ખાવા માટે. હવે અહીંયાથી પાછું કાં જાય છે કઈ ખબર નથી, કારણ કે હજુ એક જગ્યાએ જવાનું થશે અમારા દટ્ટુબેન માટે. ના ના, તું પેલું પીવાનું છે ને? ના, હું પીવાની હતી, હું પીવાની હું હતી. ચીઝ અંગુરી ને એટલે એક નંબર, મજા પડી. 2-3 જગ્યાએ ટેસ્ટ કરી પણ મજા નહીં આવી. આપણો વાળો આવ્યો એ બધું બંધ કરવાનો ટાઈમ બી થઈ ગયો, ને ફાઇનલી છેલ્લું મળ્યું, મજા આવી જાય. બીજું મંગાવ. અરે બીજી ચીઝ અંગુરી મંગાવી. મંગાય તું? ના પાડે છે. સબ્જી ખાવી છે પણ ફૂલ નહીં ખવાય અને હાફ મળતી નથી. આ બહુ મોટી ભૂખ છે. તો ફાઇનલી આપણું બીજું ડેસ્ટિનેશન એટલે અજય કોફી. અમને એવું લાગતું હતું કે બંધ થઈ ગયો છે તો મોટો ખર્ચો થવાનો, તો મહાલક્ષ્મીમાં ઠીક છે નો, પણ બચી ગયા ને કોફીમાં પતી જવાનું. હવે ચાલો હવે કોફી પી લઈએ, ઠંડી ઠંડી. કંઈ ને કંઈ પીવું હતું તો હવે કોફી પર આપણી ગાડી અટકી છે. આપણે અજયમાં જ્યારે બી પીવા આવીએ ને એક કોફીની મેળ પડે એટલે આપણે 2 લઈએ. હવે આની અંદર શું છે કંઈ ખબર નહીં, પણ આપણને 2 કપ તો જોઈએ છે. ગાઈઝ, ફાઇનલી ઘરમાં આવી ગયા છે. તો 2 આઈટમ આપણે ખાઈ લીધી છે, એક તો ચીઝ અંગુરી અને બીજી કોફી. તો બસ આ જ રીતનો આ કઈ વ્લોગ હતો, તમને ગમ્યો જ હશે એવી આશા રાખીએ છીએ. અને જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ બી કરતા જજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.